श्री सद्गुरु महाराज की, श्री सुंदर साथ की। सर्व सुंदर साधना चरणों में कोटान कोट दंडवत प्रणाम जी। सिंधी ग्रंथ प्रकरण नंबर 15 चौपाई नंबर 10 આપણે આવ્યા છે। चौपाई नंबर 10। एक खेल हुक्म इलम का हमें नींद में दिखावत, करने हासी अर्श में खेल में बुलावत। एक खेल हुक्म इलम का કે જે આ ખેલ છે રાજી મહારાજે પરમધામની અંદર આપણને જયારે ખેલની વાત કરી ત્યારે આપણને એવું હતું કે ભાઈ આપણે પરમધામની અંદર જે રીતે બધા ખેલ ખેલતા હતા એ રીતે ખેલ હશે, પણ આ ખેલ કંઈક જુદા જ પ્રકારનો હતો। એ ખેલ જે છે એ હુકમ અને ઇલમનો ખેલ છે। આ ખેલ છે એ હુકમ અને ઇલમનો ખેલ છે। તો કેવી રીતે? પહેલામાં પહેલું આ સમજો કે હુકમ અને ઇલમનો ખેલ કેવી રીતે। પરમધામની અંદર ધણી આપણને આ ખેલ બતાવી રહ્યા છે। તો પરમધામની અંદર વાહિદત અને ઇશ્ક છે તે હુકમ આવે ખરો। ધીરે ધીરે વન બાય વન અંદર જશો તો સમજાશે કે હુકમ શું છે, ઇલમ શું છે। એટલા માટે ધણીએ શું કર્યું કે આપણને આના ખેલ માટે બરાબરના આપણને એટલા ઉત્તેજિત કર્યા કે બસ તમારે આ ખેલ જોવો છે। હવે એટલા બધા આપણને ઉત્તેજિત કર્યા। એટલે એ ઉત્તેજિત કર્યા એની અંદર આપણે એ ઉત્તેજનાની અંદર ધણી આપણને એમના ચરણોની અંદર બેસાડીને આ ખેલ બતાવી રહ્યા છે। હવે એ બતાવી રહ્યા છે તો આપણે ધણીની આંખોની અંદર જોઈ રહ્યા છે। હવે ધણીની આંખોની અંદર જ્યારે આપણે જોયું અને ધણીએ પોતાના દિલની અંદર સત્ય સ્વરૂપ પોતાની સાહેબી લીધી, પણ આપણે તો એ ખેલ જોવો હતો એટલે આમાં આપણે રલ થઈ ગયા, ઉત્પ્રોત થઈ ગયા। હવે જ્યારે આપણે ઉત્પ્રોત થઈ ગયા ત્યાં આગળ સત્ય સ્વરૂપ ની લીલાની અંદર, એટલે શું કર્યું કે આપણા દિલ પર ફાર્મોસી આવી ગઈ। આપણા દિલ પર ફાર્મોસી આવી। હવે જે આ ફાર્મોસી આવી, આપણા દિલ પર ફાર્મોસી આવી, આપણી સુરતા જે છે એ સુરતા કયો છે ધણીની આંખોની અંદર જોઈ રહી છે આપણી સુરતા, અને એ ધણીની આંખો એ સુરતા દ્વારા આપણે અહીંયા આવ્યા છે અહીંયા આગળ કાલવાયના બ્રહ્માંડની અંદર, કારણ કે ખેલ અહીંયા આગળ થઈ રહ્યો છે। હવે અહીંયા આગળ જે આપણી સુરતા જે છે એ સુરતા પર ધણીનો હુકમ ચાલી રહ્યો છે, કારણ કે આપણને એ સુરતાને કોણ ધણી અહીંયા લાવી રહ્યા છે, જીઓ પર ધણી બેસાડી રહ્યા છે। આપણે જાતે નથી બેઠા કે આપણી સુરતા જાતે નથી આવી। એટલે શું કહે છે કે હુકમનું સ્વરૂપ છે। મોમિન છે બીજું કોઈ નથી, હુકમનું સ્વરૂપ છે। તો હુકમનું સ્વરૂપ કેવી રીતે? તો આ રીતે હુકમનું સ્વરૂપ થયું। હવે જે આ સુરતા છે, આ જે સુરતા છે એ સુરતા કોને અધીન છે? તો રાજ્ય મહારાજને અધીન છે, કારણ કે એ જે કે છે એ જે બતાવે છે એ પ્રમાણે આપણે જોઈએ છીએ અને કરીએ છીએ। એટલે આ ખેલ છે હુકમનો ખેલ, સમજ પડી ગઈ। હવે કે છે ઇલમનો ખેલ છે। સત્ય સ્વરૂપ આ બતાવી રહ્યું છે, આનંદ સ્વરૂપને હવે ચિંતા થવા લાગી કે આ રૂહો મારી ક્યારે પાછી આવશે। આ તો ખેલની અંદર રલ થઈ ગઈ છે। એટલે રાજી મહારાજે રૂહ અલ્લાહ સ્વરૂપે આપણને આ ઇલમ આપ્યો, બધી સમજ આપી કે તું જે જોઈ રહી છે એ બધું મિથ્યા છે। ઇલમની અંદર છે શું? આપણા ઘરની બધી વાતો છે। આ બ્રહ્માંડ કેવું છે, આપણા ઘરની બધી વાતો છે। આપણે પરમધામની અંદર શું શું કરી રહ્યા છે આ બધી જ વસ્તુ છે, આપણી જ બધી વાતો છે। એટલે ઇલમ દ્વારા આપણને બતાવી રહ્યા છે, સમજાવી રહ્યા છે કે તું આ જે ખેલ જોઈ રહી છું એ મિથ્યા છે, ફોક છે।
તું તારી અસલ પહેચાન કર, તું પરમધામની છે, તારું ઘર પરમધામ છે, તારા ધની. એટલે આપણી પહેચાન, ધામની પહેચાન અને ધનીની પહેચાન આ ઇલમ દ્વારા આપણને મળી. આ ખેલની પણ પહેચાન થઈ. હવે જો આ પહેચાન થઈ હોય તો આપણે આપણા મૂળ સ્વરૂપ પર જતા રહે કે ન જતા રહે, કે આ તો મારું નહીં, પણ એ આપણે જતા નથી. એ આપણે જતા નથી. એટલે જતા નથી એટલે શું કહે છે? એ ચોથું ચરણ બતાવી રહ્યા છે કે ખેલ મેં ભૂલાવત. ખેલ મેં ભૂલાવત કોણ ભૂલાવી રહ્યું છે આપણને? આપણને ભૂલાવી કોણ રહ્યું છે? તો આપણી પર જે હુકમ જે છે, આપણે રૂહો પર જે હુકમ છે, એ હુકમ છે એ ભૂલાવી રહ્યો છે આપણને, ધણીનો હુકમ. તો કે છે કોઈ એવું વિચારે તો આપણે જો મારફતની અંદર જઈએ તો ધણીનો હુકમ ચાલે ખરો? આપણી પરીક્ષા લેવા માટે એ ધણીનો હુકમ. જો મારફતની અંદર ડૂબ્યા હોઈએ તો આપણી પરીક્ષા માટે, અને આપણે ત્યાંથી પાછા ન વળીએ, આ ગોવિંદ ભીડા જેવું છે, ગોવિંદ ભીડાની નગરી જેવું છે. જો તમે રોકાઈ ગયા તો તમને રોકી રાખશે, પણ તમે ચાલ્યા ગયા તો તમને કશું નહીં કરે. ગોવિંદ ભીડાની નગરી કેવી છે? એવું છે. એ અબલીસ જે છે એ અબલીસા કરી રહ્યો છે. અબલીસ વારવા પ્રયત્ન કરે, વારવા પ્રયત્ન કરે, પણ જો આપણે એની ઉપર થઈને આપણે ગયા તો પછી અબલીસનું કશું ના ચાલે. એટલે આત્મ જ્યારે બળ કરે ત્યારે કોઈનું કશું ના ચાલે. એ ધણીનો હુકમ પણ ના ચાલે, ત્યાં આગળ ધણીનો હુકમ પણ ના ચાલે, અબલીસનું પણ ના ચાલે. અને એ હુકમ આપણે ફેરવવાનો છે, તો આપણે કસી નથી. તો કે છે એ ખેલ હુકમ ઇલમ કા. આ ખેલ છે હુકમ અને ઇલમનો ખેલ છે. હવે સમજાયું કે હુકમ અને ઇલમનો ખેલ છે આ. હવે આ ખેલની અંદર બીજી મહત્વની વાત કે આ ખેલની અંદર છે શું? તો આ ખેલની અંદર બે હુકમ છે. આ ખેલની અંદર બે હુકમ છે, આસ્તિક અને માસુકના. આ ખેલમાં બે હુકમ કેવી રીતે? આસ્તિક અને માસુક. પેલા આસ્તિક અને માસુકના એ જોઈ લો કે આસ્તિકની ઈચ્છા એ માસુક માટે, અથવા માસુકની ઈચ્છા એ આસ્તિક માટે આદેશ થાય. આપણે આસ્તિક અને માસ્તિક ઓતપ્રોત છે, એટલે માસુકની જે ઈચ્છા છે એ આસ્તિક માટે હુકમ થાય. બે તારી ઈચ્છા, રૂ તારી ઈચ્છા એ જ મારો આદેશ છે. રાજી મહારાજ આપણને કહી રહ્યા છે કે તમારી ઈચ્છા એ જ મારો આદેશ છે. તો એ રીતે આપણે ધણીની ઈચ્છા એ આપણો આદેશ થાય કે ન થાય? આપણે આસ્તિક અને માસુક જો ઓતપ્રોત થઈએ તો એકબીજાની ઈચ્છા એકબીજા માટે આદેશ થાય. તો આપણી જે પરમધામની અંદર જે ઈચ્છા હતી ખેલ જોવાની, એ ધણી માટે આદેશ થયો, અને એ આદેશથી આપણને અહીંયા લાવ્યા. તો હુકમ થયો કે ન થયો? ભલે એક આ હુકમ આપણી ઈચ્છા. હવે જો આપણી ઈચ્છાથી એ ધણીનો હુકમ થયો, તો હવે ધણીની ઈચ્છા એ આપણા માટે હુકમ થાય કે ન થાય? ધણીની ઈચ્છા એ આપણા માટે હુકમ થાય. હવે ધણીની ઈચ્છા શું છે? તો ધણીની ઈચ્છા તો આપણે ખેલમાંથી પાછા પરમધામ જઈએ, આ ઈચ્છા છે. અને એટલા માટે તો ઇલમ લઈને સવિધ વતન સહિત અહીં આવ્યા છે કે ક્યારે મારી રૂહને શું જોઈએ, બધું જ પરમધામ લઈને આવ્યા છે. તો એમની ઈચ્છા એ આપણા માટે આદેશ થયો, પણ એ આદેશનો આપણે શું કરીએ છીએ? અવગણના કરી રહ્યા છે. એ આદેશને આપણે અવગણના કરી રહ્યા છે, અને એ આપણા માટે મોટામાં મોટી છે. ધણીના વચનોને આપણે અવગણના કરી રહ્યા છીએ. અને એ જે ઇલમ છે, ઇલમ પ્રમાણે વાણી કે છે એ પ્રમાણે ચાલતા નથી. બીજું કશું નહીં, વાણી કે છે એ પ્રમાણે ચાલતા નથી, મીન્સ ધણીના વચનોની આપણે અવગણના કરી રહ્યા છીએ. આસ્તિકનો દાવો કરેલો છે. તો આ ખેલ આ રીતે છે.
આપણી ઈચ્છાથી આપણે અહીંયા આવ્યા છે. હવે જ્યારે આપણી ઈચ્છા ફરશે, આપણી ઈચ્છા આ ખેલ જોવાની બંધ થશે તો આ ખેલ બંધ થશે. આ શીખજો ધનીએ શું કેવી રીતે ખેલ કર્યો છે. પરમધામમાંથી આપણે આવ્યા નથી, ગયા નથી. આપણી ઈચ્છા છે તો એના માટે અહીંયા આવ્યા. હવે આપણી ઈચ્છા બદલાશે ત્યારે ધામ પાછા જઈશું. અને આ કહેવાય એ ખેલ હુકમ ઇલમ કા હમે નિન્વે દિખાવત. ખામોશી આપી અને આ ખેલ આપણને બતાવી રહ્યા છે. ધણીના ચરણોની અંદર બેઠા છે, આવ્યા નથી ને ગયા નથી. તો આ ખેલ આ રીતે બતાવી રહ્યા છે. હવે આ જે ખેલ કર્યો એની પાછળનું કારણ કે ધનીના ઈશ્કની લજ્જત મળે, ધનીની સાહેબીની પહેચાન થાય અને આપણી પર હસી થાય. કરને હાસી અર્શ મેં, કરને હાસી અર્શ મેં. જો આપણી પર હાસી ધનીને ન કરવી હોત અને ખાલી ધનીની એકલી જ પહેચાન કરાવી હોત, એમની સાહેબીની પહેચાન કરાવી હોત તો આપણી સાથે ઈશ્ક રબદ ધનીએ ન કર્યો હોત. પણ ઈશ્ક રબદ પણ કર્યો ધનીએ, અને એ ધનીએ ઈશ્ક રબદ કર્યો એના માટે મોટામાં મોટી હાસી છે. કેમ? હાસી કેવી રીતે છે? હાસી કેવી રીતે છે? પરમધામની અંદર તો આપણે શું કહેતા, તું તુની અંદર જીવતા હતા. હવે આપણે અહીંયા આગળ ધનીના વચનો સાંભળીએ છીએ, વાણી દ્વારા ધનીના વચનો સાંભળીએ છીએ. આપણા દિલની અંદર ધની બિરાજમાન છે, છતાં આપણા દિલની અંદર ઝાંખીને જોતા નથી. ધનીના એક પણ વચનનું આપણે પાલન કરતા નથી. એક પણ વચનનું પાલન નથી કરતા. આ મોટામાં મોટી આપણી હાસ છે. જો ધનીના વચનોનું પાલન કરતા હોત તો આપણે પરમધામમાં જાગૃત થઈ ગયા. તુના ભાવની અંદર આ તન સમાપ્ત થઈ ગયું હોત, અને આ તન સમાપ્ત થઈ જાય ત્યારે પછી દિલની પછી દિલમાંથી બહાર ન નીકળીએ આપણે. એટલે કે જે કરને હાસી અર્શ મેં ખેલ મેં ભૂલાવત, આ ખેલની અંદર ભૂલાવી રહ્યા છે. અબલીસ બેસાડીને ભૂલાવી રહ્યા છે. ધનીના વચનોને લેવા નથી દેતો. કોણ નથી લેવા દેતો? અબલીસ છે, એ નથી લેવા દેતો. ધનીના વચનોને વારી ઘડી આપણને ખેંચી જાય છે. અબલીસ ભૂલાવી રહ્યો છે. હુકમ જે છે એ હુકમ આપણી પર મૂક્યો છે. કેમ આપણી પર મૂક્યો છે? એની પાછળનું કારણ શું છે? એની પાછળનું કારણ આપણે પરમધામની અંદર એવો દાવો કર્યો તો તમારા કરતા ઈશ્ક અમારો વધારે છે. તો જો આપણો ઈશ્ક વધારે હોય તો ધનીના વચનો સાંભળી અને આપણે એ તરફ દોડતા કેમ નથી? એ માર્ગ પર આપણે દોડતા કેમ નથી? કોણ ભૂલાવી રહ્યું છે? કોણે આપણને પકડી રાખ્યા છે? કોણ જવા નથી દેતું? इत दूसरा कोई कहूं नहीं, सब देखा हुक्म इलम. जो ए उड़े नाबुद हुक्मे तो देखो बैठो आगे खसम. બીજી ચોપાઈ. ઈત દૂસરા કોઈ કહું નહીં. હવે તમે વિચાર કરો આની પર કે આપણી ઉપર આના સિવાય બીજું કોઈ છે ખરું? બ્રહ્મ સૃષ્ટિ પર આ બે સિવાય કશું છે ખરું? ધણીનો હુકમ છે. હવે જાહેરની અંદર જોઈએ પણ ધણીનો હુકમ છે, જાહેરની અંદર જોઈએ તો પણ ધણીનો હુકમ છે. આ બ્રહ્માંડ ધણીના હુકમથી ખડું છે. જીવો જીવો કોની રીતે ચાલી રહ્યા છે? જો કેવી રીતે ચાલી રહ્યા છે. જો ધણીનો હુકમ ન હોત તો, એટલે કે છે ને, जो तू चाहता है वो होता नहीं, जो तू चाहता है वो होता नहीं, होता वही है जो वो चाहता है. આ ધણીનો હુકમ છે. तो तू वो ही कर जो धनी चाहता है, तो वो ही होगा जो तू चाहता है. जो तू वही कर जो धनी चाहता है, तो वही होगा जो तू चाहता है. विचारो. कहोनो मतलब
કે આપણે ધનીની મેહની અંદર આપણી મેહ પડવી દઈએ. આપણું ધાર્યું થતું નથી, ધનીનું ધાર્યું થાય છે. આપણું ધાર્યું થતું નથી, ધનીનું ધાર્યું થાય છે. તો પછી આપણું મેં શા માટે આપણે કરી રહ્યા છે? ધની તમે જ કરી રહ્યા છો બધું. બસ સંપૂર્ણ શરણાગતિ સ્વીકારી લો. હવે જયારે સંપૂર્ણ શરણાગતિ સ્વીકારી લીધી, એ ધની ચાહે છે એ રીતે આપણે ચાલીએ તો, હવે એ રીતે ચાલીએ તો આપણી ચાહના પૂરી થાય કે ન થાય? આપણી ચાહના છે શું? હવે જ્યારે આપણે ધની કે છે એ પ્રમાણે ચાલીએ, સાંભળજો સુંદર સાહેબ, આની અંદર ઘણું બધું છે. ધની કે છે એ પ્રમાણે ચાલીએ ત્યારે આપણું વજૂદ છે એ સમાપ્ત થઈ જાય છે. વજૂદનું અસ્તિત્વ રહેતું, મેં પણ ન રહે, અહમભાવ ન રહે. અને એ અહમભાવ ન રહે ત્યારે જ ધની કે છે એ પ્રમાણે ચલાય, એ વગર ન ચાલી શકે. એટલે વજૂદનું અસ્તિત્વ રહેતું નથી ધની કે છે એ પ્રમાણે ચાલે ત્યારે. અને એ વજૂદનું અસ્તિત્વ ન રહે તો પછી આપણી ચાહના શું હોય? બાકી તમે તમારા દીદાર અને તમારી સાથે બેસીને વાત કરી છે, શું હોય ચાહના? પછી આપણી ચાહના એ જ ધનીની ચાહના થઈ જાય અને ધનીની ચાહના એ જ આપણી ચાહના. એટલે કે છે આ બ્રહ્માંડ પણ, નહીં તો આપણાથી એક પાનું સૂકું પાનું પણ ન હાલે. કોણ કરી રહ્યું છે? ધનીના હુકમથી થઈ રહ્યું છે. એટલે ઈ તો દૂસરા કોઈ કાહું નહીં, એ બીજું કોઈ છે જ નહીં ધનીના હુકમ સિવાય. સબ દેખ્યા હુકમ ઇલમ, સબ દેખ્યા હુકમ ઇલમ. આ 14 લોકની વાત કરીએ પહેલા. આપણી વાતો હવે સમજ પડી ગઈ ઇલમ ને હુકમ. આ 14 લોકની અંદર શું છે? કોનું ધાર્યું થાય છે? તો ત્રિદેવોનું ધાર્યું થાય છે. અને એમાંથી એ હુકમોથી બહાર નીકળવા માટે આધ્યાત્મિક જ્ઞાન આપ્યું છે, ઇલમ આપ્યું છે કે આની અંદર તમે ડૂબશો તો હવે તમે પછી એ ડૂબો એની અંદર તો તમારી પરીક્ષા પણ કરે છે. એ લોકો બ્રહ્મા વિષ્ણુ મહેશ તમારી પરીક્ષા પણ કરે, તમને પ્રલોભન આપે, માયામાં ખસેડી જવા પ્રયત્ન કરે, અનેક પ્રકારની વિઘ્ન આપે. અને એમાંથી તમે જ્યારે પસાર થયા તો એમના ચરણોની અંદર તમને, જેને આપણે અખંડ એમને મુક્તિ કહીએ છીએ, 4 પ્રકારની જે મુક્તિ છે એ મુક્તિ મળે. આ ખેલ અહીંયા આવો છે. હવે પરમધામની પ્રતિકૃતિ આ ખેલ બનાવે છે તો આ રીતે બનાવ્યો છે. પરમધામની અંદર પણ આપણને આપણા ધનીના ચરણોની અંદર બેસાડ્યા છે અને આ ખેલની અંદર લાવ ઉતાર્યા છે. હવે શું છે અહીંયા આગળ? કે અહીંયા આગળ ધનીનો હુકમ આપણી પર છે, કારણ કે ધનીનો હુકમ આપણી પર ન હોઈ શકે, પણ આપણી સુરતા પર ધનીનો હુકમ છે. આપણી સુરતા પર ધનીનો હુકમ છે. અને એ સુરતાને જ્યારે આપણે ફેરવીએ, હવે એ ફેરવવા માટે આપણે ગમે એટલો પ્રયત્ન કરીએ તો પાછળ અબલીસ બેઠો છે, એ અબલીસ આપણને પાછો ખેંચી રહ્યો છે, વિઘ્ન આપે. અહીંયા આગળ વિઘ્ન આપે છે, આપણને ફૂલ પાખડી જેટલું પણ દુઃખ ના આપે, એટલે ખેંચી લે આપણને. ધની ફૂલ પાખડી જેટલું પણ આપણને દુઃખ ના આપે, વિઘ્ન આપે ખરા, પણ આપણને પરિપક્વ કરવા માટે. જેમ કુંભારની જેમ કુંભાર ઘડાને ઉપરથી ટીપી રહ્યો છે, પણ નીચે હાથ છે કોઈને દેખાતો નથી. એ શેપ માટે જો જેમ સોની છે, સોની હથોડી નહીં મારે તો ઘરણું બનશે કેવી? એટલે હુકમ અને ઇલમ, આ ખેલ હુકમ અને ઇલમ નો છે. જો એ ઉડે નાબૂદ હુકમે, હવે જો એ ઉડે, હવે એ ઉડે શું છે? વજૂદ અને મેં પણ, મેં ખુદી ઉડે. જો એ ઉડે નાબૂદ હુકમે, જો એ ઉડે નાબૂદ,
મીન્સ આ જે ખત્મ થવાનું છે, આ વજૂદ છે, આ મેહપણું છે, આપણી મેહખુદી છે, જો એ ઉડી જાય એ નાબૂદ જ છે, નાશવંત જ છે. અને એ સોનાથી ઉડે હુકમે. હવે તો અહીંયા કયો હુકમ આવ્યો? હુકમ અને ઇલમનો ખેલ છે. તો હુકમ તો આપણને આ ખેલ બતાવી રહ્યા છે, અબલીસને બેસાડ્યો છે. હવે એ કે છે હુકમે, તો આ કયો એક હુકમ? તો આ બધું આપણને અહીંયા પકડી રાખ્યા છે. તો જે બીજો હુકમ છે, જે ધનીના દિલની ઈચ્છા જે છે કે મારી રૂહ આ ઇલમ લઈને પાછી આવે, એ ઇલમ આપણે એની અંદર, એ ધનીના વચનોની અંદર ધનીના દિલની ઈચ્છા, એ આપણા માટે હુકમ થયો છે. અને એ હુકમને જ્યારે આપણે ફોલો થઈએ, મીન્સ વાણી કે છે એ પ્રમાણે ચાલીએ આપણે, ત્યારે આ જે હુકમ છે, આ જે આપણું મેહપણું છે, એ મેહપણું આપણે જે ઉત્પન્ન કર્યું છે વજૂદની અંદર, હુકમ દ્વારા ઉત્પન્ન થયેલું છે, ધનીના હુકમ દ્વારા ઉત્પન્ન થયેલું છે, એ નાબૂદ થાય. આવ્યું ક્યાંથી? વજૂદમાં આવ્યા ક્યાંથી? તો ધનીના હુકમથી આવ્યા. એમાંથી નાબૂદ કરવાનું પણ કોણ કે છે? ધનીના હુકમ દ્વારા આપણે નાબૂદ થઈ રહ્યા છે. લાવ્યા છે પણ એ હુકમ લાવ્યા છે, અને લઈ પણ હુકમ જાય છે. એ લઈ પણ હુકમ જાય છે. એટલે કે જે જો કોઈ ઉડે, જો એ ઉડે નાબૂદ હુકમે, તો દેખો બેઠે આગે ખસમ, તો પછી આ ખેલ રહે નહીં. પરમધામની અંદર જાગૃત થઈ જાય. જો એ આ જે આપણું મેહપણું છે, આપણું જતું રહે, આ વજૂદ નું અસ્તિત્વ મટી જાય તો. અને સોનાથી મટે? હુકમથી મટે. કયો હુકમ? ધનીના દિલની ઈચ્છાનો હુકમ. જે ઇલમ વાણી લઈને આવ્યા છે, રૂહ અલ્લાહના દિલની ઈચ્છા, એ આપણા માટે હુકમ થયો, અને એ હુકમ થી ઉડે. જે પેલો હુકમ છે એનાથી ન ઉડે. જે આપણને બતાવી રહ્યા છે, જે સુરતા પર હુકમ છે, એનાથી પણ ન ઉડે. પણ એ સુરતા જો પોતાનું ઇલમ દ્વારા પોતાનું અસ્તિત્વનું પહેચાન કરે, એટલે કે છે મેરી રૂહ તું આંખે ખોલ, મેરી રૂહ તું આંખે ખોલ. શા માટે? કે તું કોણ છે, તું જો. તારી પહેચાન, અસલું પહેચાન કર તું. અને અસલું પહેચાન અંદર વાહિદત અને ઇશ્ક સિવાય બીજું કશું જ ન હોય. અને એ વાહિદત અને ઇશ્કની અંદર આપણે આવી ગયા, તો ધનના ચરણમાં જાગૃત થઈ ગયા. દિલનું અસ્તિત્વ ખત્મ, અરે દિલનું અસ્તિત્વ ઊભું થઈ ગયું, અંતસ્કરણનું અસ્તિત્વ ખત્મ થઈ ગયું. અને એ કે છે જો એ ઉડે નાબૂદ હુકમે, એ નાબૂદ હુકમ છે, એ ઉડાડી દેવાનું છે. અસ્તિત્વ છે, અંતસ્કરણ છે, એ અંતસ્કરણને ઉડાડવાનું છે. અને એ અંતસ્કરણ ખતમ થઈ જાય તો દિલના, અને અંતસ્કરણ ક્યારે ખતમ થાય? મેં ખુદી જે છે, મેં ખુદીની જે પહેચાન થાય એની સમજ પડે. આ વજૂદનો પડદો છે, વજૂદનો પડદો પડી જશે. એટલે આપણે એને ધની વચ્ચેનો વજૂદનો પડદો છે, એ વજૂદનો પડદો અંતસ્કરણ છે, એને ખત્મ કરવાનું છે. હકે હકે દ્વાર દિયા હાથ અપને. જો તમે અહીં જો તમે એક એક ચોપાઈ શું કહી રહી છે? હકે દ્વાર દિયા હાથ અપને. હવે જે ધનીનો હુકમ છે, રૂહ અલ્લાહ દ્વારા જે ઇલમ આવ્યો, એ કે મેં તો બધું આપી દીધું. એટલે હકે દ્વાર દિયા હાથ અપને. રાજ્ય મહારાજે આ પણ આપી દીધા, માર્ગ પણ આપણને બતાવી દીધો છે. એટલે હકે દ્વાર દિયા હાથ અપને, और दई इलम पूरी पहचान, तो क्या सहे आड़ा पट, क्या न खुले द्वार सुबान. આ ચોપાઈ છે જે બહુ મહત્વની છે. આ ચોપાઈ આપણને શું કહી રહી છે? કે જે ધનીનો જે હુકમ છે, હુકમના સ્વરૂપ અહીંયા આવ્યા છે, એ હુકમને ફેરવવાની વાત કરી રહ્યા છે. એ હુકમને ફેરવવાની વાત કરી રહ્યા છે. એટલે કે જે હકે દ્વાર દિયા હાથ અપને, રાજ્ય મહારાજે એ ચાવી પણ આપણને આપી દીધી, કુંજી આપી દીધી, ધામના દરવાજા ખોલી દીધા. લાવો પ્યાર કરો દીદાર. હવે ફક્ત શું કરવાનું છે? આપણા દિલની અંદર પ્યાર લાવવાનો છે, ધનીના દીદાર કરવાના છે. અને છતો પણ આપણે કહી રહ્યા છે કે ધનીના દીદાર નથી થતા. પ્યાર લાવો તો ધનીના દીદાર થશે. આ વજૂદ છે, વજૂદને હટાવો, મેં ખુદી હટાવો, તો ધનીના દીદાર થશે. દ્રષ્ટિ ફેરવી દો તો ધનીના દીદાર થશે. ધનીએ કહ્યું મેરા અર્શ દિલ મોમિન, મોમિનના દિલની અંદર બિરાજમાન છું, દિલના દરવાજા પણ ખોલી દીધા છે,
પણ એ દિલની અંદર આપણે પ્રવેશ નથી કરતા. કેમ નથી થતા એની પાછળનું કારણ શું છે? વજૂદ ખડું છે, એટલા માટે દિલમાં જવાતું નથી. વજૂદ ખડું છે, આપણું વજૂદ ખડું છે, હજુ તન ખડું છે. એટલે હકે દ્વાર દિયા હાથ અપને ઓર દઈ ઇલમ પૂરી પહેચાન. કેવી રીતે જવું, શું કરવું, કેમનો રસ્તો છે, શું છે, આ બધું બતાવી દીધું. પહેચાન, હકે દઈ ઓર દઈ ઇલમ. હવે ઇલમ ઓર દઈ ઇલમ, પણ ત્રીજું જે ચાર પછીનો શબ્દ છે પૂરી પહેચાન. હકે દઈ ઇલમ પહેચાન એટલું લખ્યું હતો ના, પણ પૂરી પહેચાન. કશું જ વાત જરે જરે બતાવી દીધું છે. હકે દિલ કી બારીકિયા પણ આપણને બતાવી દીધી છે. એટલે પૂરેપૂરી પહેચાન આપણને કરાવી દીધી તને. દરવાજા પણ ખોલી દીધા, પૂરેપૂરી પહેચાન પણ કરાવી દીધી. આમાં આપણને કોઈ સંશય નથી. અને જો આની અંદર કોઈ સંશય ન હોય, પૂરી પહેચાન થઈ ગઈ હોય, દરવાજા ખુલી ગયા હોય, તો આપણે ખાલી જવાનું જ છે. અને છતાં પણ આપણે જતા નથી. તો ક્યાં સે આડાપટ? તો ક્યાં સે આડાપટ? તો પછી આપણે જતા કેમ નથી? કેવી રીતે આ સહન થઈ શકે આડોપટ? કેવી રીતે આપણે માયામાં રહી શકીએ? આપણે શું કર્યું? આપણે ખરેખર પૂરી પહેચાન કરી છે તનીની? જો તનીની પૂરેપૂરી પહેચાન કરી હોય, ધનના દરવાજા ખુલ્યા હોય, તો આપણે દરવાજામાં જતા કેમ નથી? શા માટે અહીંયા બેસી રહ્યા છે? એનો મતલબ શું થાય? આનો અર્થ છે શું? કંઈક આપણે ખોટું કરી રહ્યા છે. તો શું ખોટું કરી રહ્યા છે? સંશોધન કરો જાતે. શું ખોટું કરી રહ્યા છે? ધણીના વચનો સમજ્યા નથી? તો કે ના, એ તો સમજી ગયા. કોઈ સંશય છે? તો સંશય છે નહીં. તો ખોટું કરી રહ્યા છે શું? ધામના દરવાજા પણ ખુલી ગયા છે, ચિત્તવની પણ કરી રહ્યા છે આપણે. ક્યાં ન ખુલે દ્વાર સુબાન? તો પછી આ દ્વાર સુબાનના ખુલતા કેમ નથી? ધણીના દીદાર કેમ નથી થતા? ધણીની વાતો કેમ નથી સંભળાતી? વિચારો. બધું જ આપણને આપી દીધું છે, પણ કેમ નથી થતું? એની પાછળનું કારણ શું છે? કે આપણી દ્રષ્ટિ છે, એ દ્રષ્ટિ બદલાતી નથી. બાહ્ય દ્રષ્ટિ છે, બાહ્ય દ્રષ્ટિ ખુલ્લી છે. બાહ્ય દ્રષ્ટિ ખુલ્લી છે. જે આપણે પકડીને બેઠા છે અત્યારે, એને છોડવું નથી અને બીજું પકડવું છે. કેવી રીતે પકડાય? હસવું ને લોટ ફાંકો બંને એક સાથે ન થાય. બંને ક્રિયા એક સાથે ન થાય. કો તો હસો, કો તો લોટ ફાંકો. આપણે બંને કરવા પ્રયત્ન કરી રહ્યા છીએ. જ્યાં સુધી આ વજૂદ ખડું છે, જ્યાં સુધી આ વજૂદ ખડું છે, ત્યાં સુધી ધણીના દીદાર નહીં થાય, ત્યાં સુધી ધામ નહીં જવાય. તમે એટલો પ્રયત્ન કરો, તમે એટલો પ્રયત્ન કરો, નહીં જવાય. વજૂદને સમાપ્ત કરવું પડશે. તો કોઈ એવું કહેશે આ ઘર બહાર મૂકી દે? સુંદર સાથે એવું કે ઘર બહાર મૂકી દે? ના, અહીંયા આવ્યા છે, વજૂદ છે, ત્યાં સુધી અવશ્ય કરો, અવશ્ય કરો. આની મના નથી. પણ મરો નહીં, કરો પણ મરો નહીં. આપણે મરી રહ્યા છીએ આની પાછળ. કરો, એ ફરજ છે, કરો. વજૂદને ચલાવવા માટે કંઈક તો જોઈશે, તો આપણી ફરજ છે, કરો. પણ મરો નહીં, આપણે મરી રહ્યા છે. અને એ મરી રહ્યા છે એની પાછળ આપણે ધનીને ગુમાવી રહ્યા છીએ. કરો, ફરજ છે, ફરજ પૂરી કરો. બસ, હવે આટલું પતી ગયું. પછી આપણા કરતો તો જે આજે છે ને, પશુ પંખી ને જાનવરો એના સારા. આપણા કરતો મનુષ્ય કરતો એમને શું છે? એ કેમ આવું કરી રહ્યા છે? એમાં આપણને પણ આપણે મનુષ્ય તનમાં છે, એ મને પણ લાગુ પડે છે. એવું નથી કે મને નથી લાગુ પડતું. જો પશુ પંખી શું કરે છે, તો પોતાના જે બાળકો હોય, નાના હોય છે, પંખી નાનું હોય ત્યાં સુધી
એને જો તે ઉડતો ના આવડે ત્યાં સુધી એની ટેક કેર કરે અને ઉડવા શીખ્યું પછી એની જાતે ઉડવા દે. તારી જાતે ક્યાં ઉડવું તો એની જાતે પછી તું તારી જાતે તારું કર. બીજી વસ્તુ, પશુ અને પંખી જે છે એ આપણે કંઈક દાણા નાખ્યા હોય તો દાણા જેટલું ધરાઈ ગયા એ પછી ત્યાંથી ઉડી જાય, પછી ભેગું કરવા ના રહે. આપણે આ બધું કરી રહ્યા છીએ. 7 પેઢી સુધી ચાલે એટલું ભેગું કર્યું હોય છતાં પણ આપણો સંતોષ ના સમાય. જીવન જેટલું જીવવા માટે ધણીએ આપણને આપ્યું છે, આપણી ઓકાત છે એના કરતા ધણીએ આપણને વધારે આપ્યું છે, અને તેમ છતાં આપણે બસ એમાંથી તૃપ્ત નથી થતા. બસ માગ્યા કરીએ છીએ. કોના માટે? કે મારા બાળક માટે. હવે થોડોક વિચાર કરો કે આપણે આ જમા કરી રહ્યા, આ તો અત્યારે બીજા વિષય પર ચાલી ગયા, પણ એને થોડો સમજો કે આપણે જે જમા કરી રહ્યા છીએ, નો ડાઉટ તમારી આપણી ભાવના સારી છે, ભાઈ બાળકને દુઃખ ન પડે, પણ આની અંદર આપણે શું કરી રહ્યા છીએ? તો એ બાળકની પ્રગતિ રૂંધી રહ્યા છે અને હેન્ડીકેપ બનાવી રહ્યા છે. પેલું આ વસ્તુ હેન્ડીકેપ બનાવી રહ્યા છે બાળક, કે ભાઈ મારે તો આટલું બધું છે, મારા જીવવા માટે આટલું બધું છે, શું કરું છું? એટલે એની પ્રગતિ રૂંધાઈ રહી છે ત્યાં આગળ. બીજું કે બાળક સપૂત હોય કપૂત, આ જે દોલત છે, જો સપૂત હશે તો તમારી દોલત કશી કામમાં નહીં આવે, એની જાતે પેલા કરશે, અને જે કપૂત હશે એ હશે એ બધું ઉડાડી મારશે. તો તમારી મહેનતનું થયું શું? આની પર વિચાર કરો. કહેવાનો મતલબ શું છે કે આમાં લેવાનું શું છે? આપણે આ બધું લેવાનું નથી. આપણે ફક્ત લેવાનું છે કે આપણી દ્રષ્ટિ બદલીએ. કરો, ફરજ છે કરો, પણ મરો નહીં. આપણે મરી રહ્યા છીએ. ન મરો, સમય ન વ્યતીત કરો, ન ગુમાવો. તો ક્યાં છે આડાપટ? આ બધી આપણને શુદ્ધ પડ્યા પછી છતો પણ જો આપણી દ્રષ્ટિ જો ધામની અંદર ન જાય, ધણીના ચરણોની અંદર ન જાય, તો ધણીના વચનો ન સંભળાય, ધણીના દીદાર ન થાય, ક્યાં ન ખુલે દ્વાર સુભાન. હવે ચોથું ચરણ બહુ આપણને બતાવે. ક્યાં ન ખુલે, ક્યાં ન ખુલે એની પર ભાર આપ્યો છે. શા માટે? કે ધણીએ આપણને આટલું બધું આપી દીધું અને છતો દ્વાર ન ખુલે તો તું કેવી બ્રહ્મ સૃષ્ટિ છે? આની પર વિચાર કરો. તું કેવી બ્રહ્મ સૃષ્ટિ છે એમ કે છે. તને બધું જ બતાવી દીધું, બધું જ સમજાવી દીધું, દ્વાર ખોલાવી દીધા, તને તારી પૂરેપૂરી પહેચાન કરાવી દીધી, અને છતો તારો જો આ દ્વાર ન ખુલે તો તું કેવી બ્રહ્મ સૃષ્ટિ છે? તું બ્રહ્મ સૃષ્ટિને કહેવાને લાયક છે. ધણીના દીદાર કેમ ન થાય? કહેવાનો મતલબ અહીંયા આગળ જે ભાર આપ્યો છે, એ ભાર શા માટે આપ્યો છે? કે આપણી સુરતા આપણે બદલતા નથી, આપણી દ્રષ્ટિ નથી બદલતા. બાહ્ય દ્રષ્ટિ જે બંધ કરવાની છે એ બંધ નથી કરતા. આ સંસારને ગૌપચવદ સમજીને એને છોડવા પ્રયત્ન નથી કરતા, એને વળગી રહ્યા છે. ક્યાં સુધી આ સંસાર છે? આ વજૂદ છે ત્યાં સુધી છે. આત્મના ધણી આપણને લેવા આવ્યા છે, અને છતાં આપણે એમની સામું જોતા નથી, અને ધામ જવું આપણે પરમધામ જવું છે. એટલે તો ક્યાં સહે આડાપટ? પહેલામાં પેલું શું કહ્યું? ક્યાં સહે આડાપટ? જો આપણે બ્રહ્મ સૃષ્ટિ તો આડો પડ સહન ન કરી શકીએ કે હાય હું શું કરી રહ્યો છું. જો આપણી આત્મ જાગૃત થાય તો આ સહન ન કરી શકીએ આપણે બિલકુલ, કારણ કે આપણા નેચર વિરુદ્ધ છે.
તમારા નેચર વિરુદ્ધ, તમારી ઈચ્છા વિરુદ્ધ જો કંઈ થઈ શકતું હોય, તમે સંસારનું ઉદાહરણ તમે જુઓ કે આપણા નેચર વિરુદ્ધનું હોય તો આપણે એક પલ માટે ઉભા રહીએ છીએ આપણે કે ના ભાઈ, આ મારા બધું, આ મારા કામનું નથી, હું શા માટે અહીંયા રહું? કારણ કે આપણે આ બધું કશું ગમતું નથી, આપણા સ્વભાવ વિરુદ્ધ છે. હવે જો આપણા સ્વભાવ વિરુદ્ધ હોય તો આપણને ગમતું નથી, તો આપણો સ્વભાવ છે શું? વાહિદત અને ઈશ્ક, એના વિરુદ્ધ આપણે આ બધું કરી રહ્યા છીએ. એટલે કે છે તો ક્યાં સહે આડાપટ? કેમ? પહેલા કે છે જો તને પૂરેપૂરી પહેચાન થઈ ગઈ હોય, બીજું ચરણ, ઓર દે ઇલમ પૂરી પહેચાન, જો તને પૂરેપૂરી પહેચાન થઈ ગઈ હોય તો પછી તું આ સહન કેવી રીતે કરી શકીશું? એટલે કે મેરી રૂહ તો આંખે ખોલ, તને પહેચાન થઈ હોય તો મેરી રૂહ તો આંખે ખોલ. એ નથી કરતા. હવે એ નથી કરતા તો તને દેખાય નહીં. ક્યાં સહે આડાપટ? રૂહ હોય તો આડો પટ સહે નહીં, એની દ્રષ્ટિ બદલાય. એ બદલતું નથી તો ચોથું ચરણ એના કરતા વધારે કહી રહ્યું છે આપણને, ક્યાં ન ખુલે દ્વાર સુભાન. તારો ઈશ્ક કેવો છે? શા માટે ન ખુલ્યા તારા દ્વાર? શા માટે તું ખોલી ન શકી? અને એ મોટામાં મોટી આપણી હસી છે. આ મોટામાં મોટી આપણી હસી છે. જો પટ ખોલો હુકમ બિના, જો પટ ખોલો હુકમ બિના, લગત ખુદી ગુને ડર, ના તો હાથ ઊંજી દઈ આશિક કે, હક વિછુઆ સહે ક્યાં કર. જો પટ ખોલો હુકમ બિના, જો આપણે દ્વારના, જો પરમધામના દરવાજા જો ખોલી દીધા હોય ધણીના હુકમ વગર, તો મેં ખુદી આવે, મેં ખોલ્યું, મેં ખોલ્યું, મેં ખોલ્યું. આની અંદર પણ મેં ખુદી આવે છે એમ કે છે. તો લગત ખુદી ગુને ડર, કે હું આનાથી ડરી રહી છું, મેં ખુદીથી ડરી રહી છું. પહેલામાં પહેલી વસ્તુ એક છે, અહીંયા આગળ જે પહેલું ને બીજું ચરણ જે બતાવી રહ્યા છે ને, એમાં બહુ બારીક વાતો છે. જો પટ ખોલો હુકમ બિના, જો પટ ખોલો હુકમ બિના, લગત ખુદી ગુને ડર, કે મેં ખુદીનો મને ડર લાગી રહ્યો છે. જો હું આ હુકમ વગર, તમારા હુકમ વગર જો આ પટ ખોલું તો મને મેં ખુદીનો ડર લાગી રહ્યો છે. પેલામાં પહેલી વસ્તુ કે જો મેં ખુદી હોય ત્યાં પટ ખુલી ન શકે. જો મેં ખુદી હોય ત્યાં કદાપી ફટ ન ખુલી શકે. સમજો. કેમ? કે જો મેં ખુદી છે ત્યાં વજૂદ ખડું છે, વજૂદ ખડું છે. મનની અંદર મનનું અસ્તિત્વ, અંતસ્કરણનું અસ્તિત્વ ખડું છે, તો પટ કેવી રીતે ખોલી શકે દિલના? દિલમાં આપણે કેવી રીતે પ્રવેશ કરી શકીએ? એક સરસ એક એક્ઝામ્પલ આપો. પહેલા સરસ એક્ઝામ્પલ કે રાત અને દિવસ, રાત અને દિવસ સમજી. તો અહીંયા એક પોઈન્ટ એવો છે, કે નથી રાત કે નથી દિવસ. જે હિરણ્યકશ્યપને મારે તો એ સમય જુઓ, ઘરમાં નહીં, બહાર નહીં, ઉમરા પર નથી રાત નથી દિવસ. એ સમય કોઈ હથિયાર નતા, કશું નતું. અને એટલે અહીંયા આપણે શું લેવાનું છે કે નહીં રાત અને નહીં દિવસ. રાત છે એ સમજી લો માયા છે, દિવસ છે એ સમજી લો, અથવા એને ઉલટું સમજો, દિવસ છે એ માયા છે, રાત્રિ છે એ પ્રકાશ છે, જ્ઞાન છે. તો આપણે છે તો ક્યાં છે? આપણે છે તો ક્યાં છે? રાતમાં છે કે દિવસમાં છે? કે નથી રાત્રિમાં કે નથી દિવસમાં? મીન્સ કે આપણે જાગૃત છે કે નિંદમાં છે? કે જાગૃત અવસ્થામાં કે નિંદ અવસ્થામાં, બેમાંથી કે મધ્યમાં છે, ન્યુટ્રલ છે?
આપણે આપણી સ્થિતિ અત્યારે છે ક્યાં? રાત દિવસનું ઉદાહરણ એટલા માટે મેં આપ્યું કે રાત્રિ હોય તો પૂરેપૂરી માયામાં છે, જો દિવસની અંદર રહીએ તો જાગૃત અવસ્થામાં છે. બીજી વસ્તુ કે રાત્રિ અને દિવસ એટલે રાત થવાની શરૂઆત થાય અને તમને પ્રકાશ પડતો હોય એટલે સવારનો પોરનો સમય ગણો કે ભાઈ રાત્રિ છે, ઘોર રાત્રિ છે, અને એમાંથી અજવાળું ધીરે 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 અજવાળું થઈ રહ્યું છે. એટલે અંધકાર ધીરે ધીરે દૂર થયો છે, પણ ત્યાંના ત્યાં તમે બેસી રહ્યા છો કે પછી વધારે પ્રકાશની અંદર આવી રહ્યા છો? જેમ જ્ઞાનનો પ્રકાશ થાય અને એ પ્રમાણે ચાલીએ તો પૂરેપૂરો પ્રકાશ મળશે, રાત્રિ બિલકુલ નહીં રહે. તો આપણે કઈ સ્થિતિમાં છે અત્યારે? આપણે નિંદમાં છે કે જાગૃત અવસ્થામાં છે? નિંદમાં છે તો કેમ છે? જાગૃત અવસ્થામાં નથી આવ્યા તો કેમ નથી આવ્યા? આ બધું જાતે વિચારો. હું શું કરું તો આ નિંદ છૂટે, શું કરું તો હું જાગૃત અવસ્થામાં જઉં, ધનના દીદાર થાય. અંદર જેમ સ્વામીજી શું કરી રહ્યા હતા? સ્વામીજી ના કહેવાય, મહારાષ્ટ્ર શું કરી રહ્યા હતા? કે એ પરમધામના છે, હું પરમધામની છું, તો એમને પરમધામ દેખાય છે તો મને કેમ નથી દેખાતું? એટલે પોતાની અંદર રિસર્ચ કરવા લાગ્યા. મારા અવગુણ શું છે? મારા અવગુણ નિકાલો, મારા અવગુણ કહો મને. જે કઈ જુઓ અવગુણો કાઢવા પ્રયત્ન કરી રહ્યા. ચોથા દિવસની લીલા હતી. ધણીએ કહ્યું ભાઈ તારી તો પરમધામની નિર્મલ આત્મા છે, કદાચ તારા કરતા મારામાં અવગુણ વધારે હશે, એવું કહી દીધું. કેમ? એની પાછળનું કારણ એટલી બધી એમણે કષ્ણી કરી છતાં પણ ન દેખાયું પરમધામ. કારણ શું હતું? એક તનની અંદર લીલા થતી હતી એ સમય, એક તનની અંદર લીલા. પણ છઠ્ઠા દિવસની લીલાની અંદર મિરાજ દિલ મોમિન કરીને ધની વિરાજમાન થઈ ગયા છે. હવે તો એટલે જાતે કષ્ણી કરો, જાતે કરો કે ભાઈ હવે શું કરું તો મારા દિલ તરફ જવું. ધણીએ તો દિલના દરવાજા પણ ખોલીને બતાવી દીધા, દિલ ખુલ્લું મૂકી દીધું છે. ધણી ચાવી પણ આપણને આપી દીધી છે, પૂરેપૂરી પહેચાન પણ કરાવી દીધી છે. આપણે ખાલી દ્રષ્ટિ જ ફેરવવાની છે, અને એ જો દ્રષ્ટિ ફેરીએ તો પેલો હુકમ છે એ ફરે. જે આપણને જે ધણી પર અહીંયા જોવા આવ્યા ને જો એ હુકમ છે એ હુકમ ફરી જાય. પણ જો તમારા હુકમ વગર જો હું આ કરું તો મારી અંદર મેં ખુદી આવે. પણ હુકમ કયો? એ ધણીના દિલની ઈચ્છા, એ હુકમ છે. તો ધણીના દિલની ઈચ્છા હોય તો પછી આપણા માટે આદેશ થયો તો એ હુકમ પછી હુકમ ના થાય. પછી એમાં આપણે મેં ખુદી આવે ક્યાંથી? કે ધણી તમે કરી રહ્યા છો, બધું તો તમે આપી રહ્યા છો, એમાં મારું શું છે? કશું નથી. તો મારું મેં પણ કેમનું આવે? અને એ જે મેં ખુદી છે એને સમજો. આનો ડર છે મને, આનો ડર છે. મેં ખુદી શું આપશે આપણને? પેલું આ વિચારો કે મેં ખુદી આપશે તો શું આપશે? આ બ્રહ્માંડની અંદર મેં ખુદી લઈને શું કરશો? મને મારે સરસ જ્ઞાન છે, હું મોટો થઈ ગયો, મને બધા પૂજે છે, બધા મને માને છે. આ મિથ્યા મેં ખુદીને લઈને શું કરશો? મારી વાહ છે, મારા આટલા બધા સુંદરતા છે, બધા મારું માને છે, મને ગુરુજી ગુરુજી કરીને બોલાવે છે. આ મિથ્યા મેં ખુદીને લઈને કરશો શું? આના માટે આપણે અહીંયા આવ્યા છે. વિચાર કરો, આના માટે આપણે અહીંયા આવ્યા છે. ધણીના ઈશ્કની અંદર ડૂબો ને. આ બધાની અંદર, આ જફાની અંદર પડ્યા કરતો ધણીના ઈશ્કમાં ડૂબો ને. આ ખોટો માર્ગ છે, આ સાચો માર્ગ છે, આપણે કોણ કહેનારા? આપણે કહેનારા કોણ? હવે તો ધણી આપણા દિલની અંદર બિરાજમાન છે. જાતે નક્કી કરો ને કે ભાઈ આ માર્ગ સાચો છે તો ખોટો. આપણી આત્મા ગવાહી આપશે કે ભાઈ આપણો સાચો માર્ગ છે કે ખોટો માર્ગ.
પણ તેમ છતાં પણ આ માર્ગે ચાલી રહ્યા છે. એ મેં ખુદી છે અને એ ખાધો તો કોણ મેં ખુદી કાઢશે? તો ફક્ત એક ખુદા એકલા બાકી. જો પટ ખોલો હુકમ વિના લગે તો ખુદે ગુને ડર, ના તો હાથ કૂંજી દઈ આશિક, ના તો હાથ કૂંજી દઈ આશિક કે, નહીં તો તમે કૂંજી આપી દીધી, બધું જ આપી દીધું છે, ઇલમ આપી, પૂરેપૂરી પહેચાન કરી દીધી, કૂંજી આપી છે, ધામના દરવાજા ખોલી દીધા છે, તો શું રહ્યું બાકી? હક વિશ્વાસ હે ક્યાં કર, તો પછી આ કૂંજી આપણને આપી દીધી છે, બધું આપી દીધું છે ધનીએ. તો ધનીના ઈશ્કની અંદર આપણે ડૂબવાનું હોય કે આ મેં ખુદીની અંદર ડૂબવાનું? થોડોક તો વિચારો. મારી વાહ 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 થાય, મારી વાહ વાહ થાય, આની અંદર પડેલા છે. તો આની અંદર પડ્યા છે, ધનીથી દૂર થઈ રહે છે, આપણે ધનીથી નજદીક નથી જતા, ધનીથી દૂર થતા જઈએ છીએ, આપણે સમજતા નથી. અને બસ પોતાનો, હવે ધનીનો હુકમ નહીં, પોતાનો હુકમ ચલાવી રહ્યા છે, પોતાનો હુકમ ચલાવી રહ્યા છે. એટલે આમનાથી ચેતો, ચેત શકો છો ચેત્યો. વિચારો. આવાથી ચેતતા, આવાથી દૂર રહો. આ સાચું છે ને ખોટું છે ને ધનીની વાતો છે. ત્યાં પણ ધનીની વાતો થાય છે, અહીંયા પણ ધનીની વાતો થાય છે. એની પહેચાન પણ ધની આપણને કરે, પૂરી પહેચાન આપી દીધી છે. તો જાતે વિચારો ને, બીજા પર ડિપેન્ડ શા માટે થઈ રહ્યા છો? અને જાતે પોતાની મેં ખુદી કાઢો. અને આ સમજાશે તો ધનીથી એક પલ માટે આપણે દૂર નહીં થઈએ. ધનીને મેળવવાના છે કે આ બધું મેળવવાનું છે? શું મેળવવા આવ્યા છે આપણે? ધનીને મેળવવા આવ્યા છે કે આ મેળવવાનું છે બધું? ખોટી મેં ખુદી લઈને ફરવાનું, ખોટો ભાર લઈને, માથે ભાર લઈને શા માટે ફરી રહ્યા છે? એ આપણો વહેમ છે. એ જે ખોટો ભાર લઈને ફરી રહ્યા છે, એ આપણો વહેમ છે, એને દૂર કરો. જો કોઈ મુझ पे इश्क, જો હોય મુझ पे इश्क, તો દેખો ન ખુદી હુકમ. હવે કે છે, જો મને આ બધું મળી ગયું હોય અને જો મારી અંદર ઈશ્ક હોય, તો ઈશ્ક આવે તો અમે ખુદી રહે નહીં. હવે વિચારો આપણને કે આપણને જો ઈશ્ક આવ્યો છે, વિચાર કરો. હવે જાતે આપણી જાતે ક્લાસિફાઈડ કરો, કોઈને કહેવાની જરૂર નથી, આપણી જાતે કે આ વ્યક્તિ કેટલામો છે. જો આપણને ઈશ્ક આવે તો આ બધું કરવા જઈએ, ધનીના ઈશ્કોન ના ડૂબીએ, પછી મારી તારી કરવા શા માટે જઈએ આપણે? બે માર્ગ જુદા પડી જાય છે, એક મેખુદીનો માર્ગ અને ઈશ્કનો માર્ગ. એટલે કે જે જો હોય મુझ पे इश्क, જો હોય મુझ पे इश्क, તો ઈશ્કની અંદર ડૂબે કે પછી આ બધું કરવા જઈએ આપણે મેં ખુદી? તો દેખો ને ખુદી હુકમ, તો દેખો ના ખુદી. સાંભળજો, તો દેખો ને ખુદી એટલે શું કે છે? તો પછી તમે મેં ખુદી ને જુઓ, પછી તમે કોને જુઓ? ધનીને જુઓ. એટલે કે છે, જો દેખો ન ખુદી હુકમ. જો ધનીનો આપણને ઈશ્ક મળે, જો આપણની અંદર ઈશ્ક આવે, તો જો દેખો ન ખુદી, કે મેં ખુદી પણ તમે ન જોઈ શકો અને હુકમ પણ ન જુઓ. આ બંને ન જુઓ. કયો હુકમ? કે જે હુકમ જે સુરતા પર આપણી પર હુકમ ચલાવી રહ્યા છે, એ હુકમ તમે ન જુઓ. મેં ખુદી પણ તમે ન જુઓ અને ધનીનો હુકમ પણ ન જુઓ. એટલે કે છે, તો દેખો ન ખુદી હુકમ, મેં ખુદી પણ તમે ન જુઓ અને હુકમ પણ તમે ન જોઈ શકો. બેમાંથી કશું ન રહે. કેમ? ઈશ્કની અંદર એક રસ થઈ ગયા. આપણું અસ્તિત્વ નથી.
આપણું અસ્તિત્વ કશું છે જ નહીં. આ તો બસ છોડાને સમજી લેવાનું, દિલની અંદર બધાને સમજી લેવાનું. ઘણું બધું છે પોતાનું અસ્તિત્વ લઈને જે ચાલી રહ્યા છે. આપણું અસ્તિત્વ કશું છે જ નહીં. કશું નથી. પોતાની નામના હું મોટો આ છે તે છે. કશું આપણે કશું મોટા કશું નથી. તો ઈશ્ક, જો આપણને ઈશ્ક આવે તો પછી કે આપણી મેખુદી પણ ન રહે અને ધનનો હુકમ પણ ન રહે. ઈશ્કની અંદર ઓતપ્રોત થઈ જઈએ આપણે. અહીં તો બધું જ ખડું છે. एक नाही मोपे इसका तो आड़ा देखो हुकमा इलामा. एक नाही મોપે ઇશ્ક. હવે જો આપણે ઇશ્કની અંદર આપણે ડૂબ્યા તો સમજો સુંદર સાથ. અહીંયા આગળ શું હતું પહેલા આપણને બતાવ્યું તો એક હુકમ અને ઇલમ સિવાય કશું નથી. હુકમ અને ઇલમ સિવાય કશું નથી. અહીંયા આગળ ધણીએ દ્વાર ખોલી દીધા. ઇલમથી બધી જ પૂરેપૂરી પહેચાન કરાવી દીધી. હવે કે જો આની અંદર જો હું અંદર આવું તો મને મારી મેખુદીનો ડર લાગે છે. સમજવા પ્રયત્ન કરો. ધણી આપણને ક્યાં ક્યાં કેવી રીતે લઈ જાય છે. મેખુદીનો મને ડર લાગે છે. જો કે હું આ પટ ખોલી દઉં, હુકમ વગર આ પટ ખોલી દઉં તો મને મેખુદીનો ડર લાગે છે. એટલે હું ડરી રહ્યું છું. એ છે ને કે મને મળ્યું, મેં કર્યું, મેં બતાવ્યું. ઘણા બધા સુંદર સાથ છે કે કહી રહ્યા છે કે આ મેં બતાવ્યું અને જો આવું કોઈ બતાવશે તો મારું સાંભળ્યું છે તો બતાવશે, અથવા મારા સિવાય બીજું કોઈ નહીં બતાવી શકે. આવું કહેનારા ઘણા બધા સુંદર સાથ છે. એટલે મેખુદીની અંદર ડૂબેલા છે. હવે આ જો મેખુદીની અંદર ડૂબેલા હોય તો એ ધણીથી નજદીક થાય કે ધણીથી દૂર થઈ રહ્યા છે. પડદો આપણી જાતે કરેલો છે ઉભો. આટલો બધો ઇલમો મળ્યો અને છતાં પણ પડદો આપણી જાતે ઉભો કર્યો છે મેખુદીનો. કે આ બધું છોડી, હવે આ બધું છોડી અને જો આપણને ધણીનો ઈશ્ક મળે, ધણીનો ઈશ્ક મળે આપણને, તો પછી આપણી મેખુદી પણ ન રહે અને ધણીનો હુકમ પણ ન રહે. મેખુદી ન રહે અને ધણીનો હુકમ ન રહે. આટલું પૂરતું નથી. અને એ ઈશ્કની અંદર ડૂબ્યા ને તો ધણીનો હુકમે ન હોય અને ધણીનો ઇલમ પણ ન હોય. એટલે કે છે તો આડા દેખો હુકમ ઇલમ. આડા દેખો હુકમ ઇલમ. જે ઇલમથી આપણને આ બધું મળ્યું એની પર પણ દ્રષ્ટિ આપણી ન જાય. એની પર પણ દ્રષ્ટિ આપણી ન જાય. મીન્સ કે જે બ્રહ્મ સૃષ્ટિ છે હકીકત અને મારફત લઈને ચાલશે તો હકીકત લીધા પછી જો એ મારફતની અંદર ડૂબી તો હકીકતની જરૂર નથી. હકીકતની જરૂર નથી. બસ પહેચાન થઈ ગઈ. દુનિયાને બતાયા કરશો કે મારો ધણી છે, મારો ધણી છે, મારો ધણી છે. પણ ધણી એ ધણી છે તો તું ધણી વટું તો તું કર. ધણી વટું કર મીન્સ કે તું પત્ની છે એમની તો પત્નીની ધણીની સેવા તો તું કર. દુનિયાને બતાય ફરીશું. કોણ બતાયા કરે? કોણ બતાયા? આવી રીતે કોણ ફર્યા કરે? વિચારો સુંદર. એટલે કહેવાનો મતલબ કે ઇલમે ન રહે, ઇલમે ન રહે, હુકમે ન રહે, મેખુદી પણ ન રહે. ક્યારે? ધણીના ઈશ્કની અંદર આપણે ડૂબીએ ત્યારે. જો એ ઈશ્ક આવે, અને એ ઈશ્ક ક્યારે આવે? આપણી પાસે ઈશ્ક નથી. ઈશ્ક છે, અવશ્ય છે. કારણ કે આપણા છે પહેલામાં પહેલી તો આપણી જે ન્યામત છે વાહિદત અને ઈશ્ક. આપણી જે ન્યામત છે. બ્રહ્મ સૃષ્ટિના લક્ષણો શું છે? વાહિદત અને ઈશ્ક સિવાય બીજું કશું છે નહીં. પણ એ ક્યારે ઈશ્ક આવે? કે જ્યારે આપણી આત્મ જાગૃત થાય. આત્મ જાગૃત ક્યારે થાય?
અંતસ્કરણનું લય થાય ત્યારે. અંતસ્કરણનો લય થાય ત્યારે આત્મ જાગૃત થાય. અને એ આત્મ જાગૃત થઈ ગઈ તો પછી તો એના જે ગુણ છે એ પ્રમાણે ચાલશે. વાહિદત અને ઇશ્કની અંદર ચાલશે. તો આ ઇશ્ક પછી આ ઇલમે ક્યાં ગયો, મેં ખુદી ક્યાં ગઈ, હુકમે ક્યાં ગયો? કોઈની કશાની જરૂર નથી પછી. न तो द्वार खोल के, न तो द्वार खोल के आगे देखना अर्श रहमान, इत क्यों देखो राह हुक्म की, हके दही कुजी पहचान. ન તો દ્વાર ખોલ કે ધણીએ તો દ્વાર ખોલી દીધા છે. આપણે પરમધામ અને આઈ જાય પણ કરી શકીએ છીએ, રોજ કરીએ છીએ, ચિતવણી કરીએ છીએ. પરમધામના 25 પક્ષની અંદર ફરી રહ્યા છે. આટલું છે ને આટલું છે ને આટલું છે. તો પછી આપણને ધણીના દીદાર કેમ નથી થતા? ધામ કેમ નથી દેખાતું? આગે દેખે ન અર્શ રહેમાન. દ્વાર ખુલી ગયા છે તો પછી ધામ અને ધણી આપણને દેખાતા કેમ નથી? બધી પહેચાન, પૂરી પહેચાન થઈ ગઈ છે. આપણને પૂરી પહેચાન થઈ ગઈ છે. હવે જો પૂરી પહેચાન થઈ ગઈ હોય, દ્વાર ખુલી ગયું હોય, તો પછી ધામ અને ધણી આપણને કેમ નથી? અર્શ રહેમાન, અર્શ અને રહેમાન બંને કેમ નથી? હવે ત્રીજું ચરણ એના કરતા બહુ મહત્વનું છે. જો આપણને આ બધી સમજ પડી ગઈ છે, દ્વાર ખુલી ગયા છે, આગે ક્યાં ન દેખે, આગે ક્યાં ન દેખે અર્શ રહેમાન. આના બે અર્થ છે. આપણને કેમ નથી દેખાતું? એક સ્ટેપ આગળ જઈએ તો આપણને કેમ નથી દેખાતું? બીજું શું કે છે? જો દ્વાર ખુલી ગયા હોય તો પછી કે છે હું મારા ધામ અને મારા ધણીને ન જોઉં કે આ માયાને જોઉં. આ વસ્તુ છે અહીંયા કહેવા માંગે છે. તો આગે દેખે ન અર્શ રહેમાન. એક વસ્તુ આગળ ઉમેરી દો, આગળ ક્યાં ન દેખે અર્શ રહેમાન. તો પછી હું શું કરું એમ કે છે. જો દ્વાર ખુલી ગયા હોય તો મારા હું ધણીને ના જોઉં, મારા ઘરને ના જોઉં કે હું બધું આ બહારનું જોયા કરતી ફરું. એ ત્રીજું ચરણ આપણને ઈશારો કરી રહ્યો છે. ઈત ક્યાં દેખે રાહ હુકમ કી. ઈત ક્યાં દેખે રાહ હુકમ કી. કે આપણી પર જે હુકમ ચાલી રહ્યો છે એને શા માટે આપણે પછી ફોલો થઈએ? ધણીનો હુકમ અને એ હુકમ બદલવાની વાત થઈ રહી છે અહીંયા આગળ. ધણીનો હુકમ બદલાય? હા, અવશ્ય બદલાય, અવશ્ય બદલાય. खुद को इतना कर बुलंद, खुद को इतना कर बुलंद, खुद खुदा आके तुझसे पूछे बोल तेरी रजा क्या है. બસ એટલા બુલંદ થઈ જાઓ. મીન્સ અંતસ્કરણ છે એને સમાપ્ત કરી દો. તુની અંદર જીવો. બસ આપણું અસ્તિત્વ જ નથી, તમે જ છો. જે કંઈક થઈ રહ્યું છે, જે કંઈક કરી રહ્યા છો તમે કરી રહ્યા છો, આપણું કશું છે જ નહીં. વિચાર વિચાર વિચાર, આની પર વિચાર કરો. ઈત ક્યાં દેખે રાહ હુકમ કી. હવે અહીંયા આગળ કે પછી હુકમની રાહ પર શા માટે ચાલીએ આપણે? કહેવાનો મતલબ કે જે આપણને ખેલ બતાવી રહ્યા છે એ હુકમની રાહ છે, કારણ કે હુકમના સ્વરૂપ છે. આપણે હુકમના સ્વરૂપ છે, પછી એની પર શા માટે ચાલીએ એમ કે છે. શા માટે જોઈએ? આપણું ઘર ન જોઈએ, આપણા ધણીને ન જોઈએ કે આ જોઈએ? એટલે અહીંયા શું કે છે? એક હુકમ છે, એ હુકમ આપણને બતાવી રહ્યો છે, બીજું હુકમ છે એ આપણને આપી રહ્યો છે. બીજો હુકમ ના કહેવાય, એ ઇશ્ક છે ધણીનો. જે આપણને આપી રહ્યો છે એ ધણીનો ઇશ્ક છે, પણ એમના દિલની ઈચ્છા એ આપણા માટે હુકમ થયો છે અને એને ફોલો થવાનું છે. એટલે આપણી દ્રષ્ટિ જે છે, આપણી દ્રષ્ટિ આ જે દેખાવી રહ્યો છે
એ દ્રષ્ટિ ત્યાંથી ફેરવી અને જે ઇલમ આપી રહ્યો છે ત્યાં આપણી દિલની ઈચ્છા આપણે કરવાની છે. એ આપણા માટે હુકમ છે કે આપણે સાચા છે ક્યાં, આપણે કોણ છે. એટલે વારે ઘડી તરીકે છે મેરી રૂહ તું આંખે ખોલ, તુમકો ઇશ્ક ઉપજાઓને કરું સો અનેક ઉપાય. શા માટે ઉપાય કરી રહ્યા છે? કે જે આ હુકમ છે એ હુકમને ફેરવવા માટે, આપણી દ્રષ્ટિ છે એને ફેરવવા માટે. દ્રષ્ટિ પર એ ધણીનો હુકમ છે અને એને ફેરવવા માટે આપણને આ કરી રહ્યા છે. ઈત ક્यों देखो राह हुक्म की, ईत क्यों देखो राह હુકમ કી, હકે દઈ કુજી પહેચાન, કે આપણને કુજી આપી દીધી, પહેચાન આપી દીધી, તો પછી એ હુકમની રાહ જોઈને શા માટે બેસી રહ્યા છે? એ હુકમને શા માટે જોઈ રહ્યા છે આપણે? મેરી રૂહ તો આંખે ખોલ, તને આ બધું મળી ગયું છે, હવે તો તું આ બધું મળી ગયું છે, હવે તો તું તારી આંખો તો ખોલ, તું શું જોઈ રહી છું? અને જો આ ન ખોલીએ તો આપણી પર મોટામાં મોટી આપણી હસી છે. અને આ હસી ન કરાવો. ગોતા ન ખાઉં બિના જલ, જો આવે ઇશ્ક તો હુકમ ખુદી ના કુછ, ગુના પટ દમ ન રખે બેસક. કેવું જલબિન, હવે આમે કેવું છે કે ગોતા ન ખાઉં બિના જલ. અહીંયા આગળ આપણે આવ્યા નથી ને ગયા નથી અને છતાં અહીંયા ગોતા ખાઈ રહ્યા છે આપણે. વિચારો, કશું આ બધું મિથ્યા છે એમ કે છે, આ બધું ફોગ છે અને એની અંદર ગોથા ખાઈ રહ્યા છે. જલ વગર ગોથા ખાઈ રહ્યા છે. કહેવાનો મતલબ, અગ્નિ વગર આપણે જલી રહ્યા છે કે નથી જલી રહેતા? એક સંસારનું ઉદાહરણ જો તમે, એ કહે છે જલી જલી જલી, પણ અગ્નિ તો છે નહીં. કેવી રીતે જલીએ છીએ? તો અંદર કેવું જલન થાય છે. કોઈ સંસારનું ઉદાહરણ છે, કોઈ તમારા કરતો કોઈ સારું કરતું હોય તો એની જલન થાય આપણને. એટલે કે છે ભાઈ જલી જલી જલી, તો કેવી રીતે જલી? ભાઈ આગ તો છે નહીં અને છતાં એમ અહીંયા આગળ જલ વગર ગોતા ખાઈ રહ્યા છે. પણ જો ધણીનો ઈશ્ક આવે, એટલે કે છે જો આવે ઈશ્ક, જો આવે ઈશ્ક, અહીંયા આગળ ગોતા ખાઈ રહ્યા છે, પણ જો આ ધણીનો ઈશ્ક આપણને આવે તો, હવે જો આ ઈશ્ક આવે તો કેટલું નાબૂદ થઈ જાય છે એ જુઓ. એની સાથે કેટલું નાબૂદ થઈ જાય છે એ જુઓ. પહેલામાં પહેલું તો નાબૂદ ધણીનો હુકમ થાય. જે આપણે જોવાયા છે એ ધણીનો હુકમ થઈ જાય નાબૂદ. બીજું, આપણે મેં ખુદીનો નાબૂદ. ત્રીજો, ઇલમ નાબૂદ થઈ જાય. ચોથું, આપણા ગુના નાબૂદ થઈ જાય. માંગવાના ગુના છે બધા નાબૂદ થઈ જાય. પાંચમું, ધણીના ચરણોની અંદર જાગૃત થઈ જાય. એટલે ગોતાના ખાવું બિના જલ, જો આવે ઈશ્ક, જો મને ઈશ્ક આવે તો પછી આની અંદર ગોતા નથી રહું, મારી દ્રષ્ટિ આમાં ન રહે. પછી એમ કે છે તો હુકમ ખુદી ના કુછ ગુના, હુકમ ખુદી ના કુછ ગુના. તો પછી આ હુકમે ના હોય, ખુદી ના હોય, ગુના પણ કશું જ ના, બધું નાબૂદ થઈ જાય. પટ દમ ન રખે બેસક, પટ દમ ન રખે બેસક. એક પલ માટે પણ આપણે ન રહી શકીએ, આમાં કોઈ શક નથી. આમાં કોઈ શક નથી. આપણે ને ધણી વચ્ચેનો કોઈ પડદો ન રહે. આપણે ને ધણી વચ્ચે કોઈ પડદો ન રહે. જેમ પરમધામની અંદર, જેમ પરમધામની અંદર આપણે એક દિલીથી ધણી સાથે જે રીતે રહી રહ્યા છે એ જ રીતે પણ અહીંયા તમે રહી શકો. એટલે અહીંયા પણ ધન ધન થાવ, ધામની અંદર પણ ધન ધન થાવ, અહીંયા પણ ધામના સુખો મળે. પણ એની પહેચાન કરવી પડે, એ માર્ગ પર ચાલવું પડે. એ ઈશ્ક જો આપણને આવે, એટલે ઈશ્ક શું સેવા કરું જે આપણે કહીએ છીએ, ખરેખર ઈશ્કથી સેવા કરીએ છીએ. આવું જાતે બધું વિચારો, આ બધું જાતે અંદર વિચારો. ધણીનો ઈશ્ક આવ્યો, નથી આવતો તો કેમ નથી આવતો, શું કારણ છે? અરે ધણીના ઈશ્ક આવવાની તો વાત તો દૂરની વાત, એના માટે તડપ આવે છે આપણને.
કે ભાઈ હું આ કરું, નથી થતું તો એનું દુઃખ પણ થાય છે. વિચાર કરો. इश्क मांगू तो पण गुना और खुदी ए भी गुना होया, जो देखो हुक्म इलम को माहे भाग लई विदा दोया. ઈશ્ક માગું તો પણ ગુના. હવે આપણે તો માગ કરીએ છીએ, ધની મને ઈશ્ક આપો, ધની મને ઈશ્ક આપો. કોણ માગે? પહેલામાં પહેલું તો માગે કોણ? આની સમજ નથી પડતી, શુદ્ધ નથી પડતી, અને રોજ આપણે અરજીઓ કરી રહ્યા છીએ, રોજ અરજી કરી રહ્યા છે, ધની પાસે માંગી રહ્યા છે, સાહેબ તુમારી સાહેબી રખો અપને પાસ, ઈશ્ક દીજો માગે. માગે કોણ? પહેલામાં પહેલું એ વિચાર. હવે આની અંદર એવું ના કે પહેચાન ન હોય ને પહેચાન વાળામાં આને છોડો, એ સ્ટેજ છોડી દો. જો તે શુદ્ધ ન હતી ત્યાં સુધી બધું કર્યું, પણ હવે આ સ્ટેજ પર તો માગે કોણ? અંતસ્કરણ અસ્તિત્વમાં હોય એ માગે. અહીંયા આ વાત છે કે આપણું અંતસ્કરણ અસ્તિત્વમાં હોય એ માગે. કહેવાનો મતલબ કે મન માગે, દિલ કદાપી ન માગે. કહેવાનો મતલબ કે હજુ આપણું અંતસ્કરણ અસ્તિત્વમાં છે, આપણું વજૂદ ખડું છે, એટલા માટે આપણે માગી રહ્યા છીએ. આપણે રોજ અરજીઓ કરીએ છીએ ને, એનો મતલબ શું છે? એનો મતલબ છે શું? ધનીએ જે આપ્યું છે એની અંદર ડૂબતા નથી ને જે નથી કરવાનું એ કરીને બેસી રહ્યા છે આપણે. જ્યાં સુધી અંતસ્કરણ અસ્તિત્વમાં હશે ત્યાં સુધી ધની પાસે આપણે માગ કરીશું. જ્યાંથી અસ્તિત્વ મટી ગયું, મેં ખુદી ગઈ, મન સમાપ્ત થઈ ગયું, ત્યાર પછી બસ તુની અંદર જીવીશું. દિલની અંદર ગયા પછી દિલ ધનના દિલ સાથે ઉત્પ્રોત થઈ જશે. એટલે કે છે એ દેખો, એટલે ઈશ્ક માગું તો ભી ગુના, ઈશ્ક માગું તો ભી ગુના, और खुदी એ ભી ગુના હોય. ઈશ્ક માગું એ પણ ગુનો છે, મેં ખુદીનો પણ ગુનો છે. કહેવાનો મતલબ કે આ બંને હજુ અસ્તિત્વમાં છે, અને આ જો બંને અંદર માગવાનું અને મેં ખુદી બંને. જો દેખો હુકમ ઇલમ કો, જો દેખો હુકમ ઇલમ કો, માહે બાદ લઈ વિદા દોએ. એટલે કે છે, એટલે શું કે છે કે હું હુકમને જોઉં છું અને ઇલમને જોઉં છું. હુકમને જોઉં છું અને ઇલમને જોઉં છું, તો મને એવું લાગે છે કે હુકમ અને ઇલમે આ બંને મને બાંધી રાખ્યા છે. આમાંથી બહાર નથી બાંધી રાખ્યા, મીન્સ આમાંથી બહાર નથી નીકળવા. અને એ જ થઈ રહ્યું છે અત્યારે. જો તમે બસ કોઈ આપણને ગ્રંથિ બંધાવી દીધી, ગ્રંથિ ભાઈ હુકમથી બધું ખરું છે, આ બધા હુકમનો ખેલ છે, એમના સિવાય એક પાંદડું ન હલે, આ છે. બસ આપ જે ગ્રંથિ બંધાય છે એની પર આપણે ચાલી રહ્યા છીએ. સમજો તમે. અહીંયા આગળ કહ્યું જો મને ઈશ્ક આવે તો હુકમ ન રહે અને ઇલમે ન રહે, અને છતાં પણ આ મેં ખુદી પણ ન રહે. એ પણ આપણને બતાવી રહ્યા છે, અને છતાં પણ આપણે કહી રહ્યા છીએ કે ભાઈ આ બધું આપણને બાંધી રાખ્યા છે. ક્યાં ચાલી રહ્યા છે આપણે? જો કઈ આગળ હુકમ છે, પણ એ હુકમથી આપણે બંધાઈ ગયા છે. એ હુકમથી આપણે બંધાઈ ગયા છે. આપણે બંધાઈ ગયાનો અર્થ શું છે કે આપણી દ્રષ્ટિ એમાંથી નીકળતી નથી, એટલે હુકમ કહે છે, એટલે હુકમ કહે છે. અને ઇલમમાંથી આપણી દ્રષ્ટિ બહાર નથી. ઇલમમાંથી બહાર નીકળીએ, એ હુકમમાંથી બહાર નીકળીએ તો નવી દુનિયા જોવા મળે. જેમ આ 14 લોકની અંદર, બધા 14 લોકની અંદર 14 લોકની અંદર જ ભરી રહ્યા હતા. સમજો 81 પક્ષ જે બતાવ્યા છે 14 લોકના છે, પણ 82મો પક્ષ શા માટે કર્યો? કે આ બ્રહ્માંડની અંદર છેદ કર્યો વલ્લભાચાર્યએ. કે ભાઈ તમે આ બધું બતાવી તો રહ્યા છો, પણ અખંડ વ્રજ અને રાસ છે ક્યાં?
સુબોધીની ટીકા જુઓ તમે, ભાગવત પર ટીકા કરેલી છે, ભાગવત પર ટીકા કરેલી છે. એટલા માટે 82 કે આ બ્રહ્માંડની બહાર એમ હવે આ હુકમ અને ઇલમની બહાર નીકળો. આ હુકમ અને ઇલમની બહાર નીકળો, અને એ હુકમ અને ઇલમની બહાર નીકળવા માટે ઇશ્ક સિવાય બીજો કોઈ માર્ગ નથી. ઇશ્ક સિવાય બીજો કોઈ માર્ગ નથી. અને જો ઇશ્કની અંદર ડૂબ્યા તો આ હુકમે છૂટી જશે અને આ ઇલમે છૂટી જશે. લાગે કે આ બંને બાંધી રાખ્યા છે, તો હવે આમાંથી નીકળવાનો શું ઉપાય? જેમ આ બ્રહ્માંડમાંથી નીકળવા માટેનો માર્ગ બતાવ્યો, એમ આ હુકમ અને આ ઇલમમાંથી બહાર નીકળવા માટેનો માર્ગ કયો? તો એ માર્ગ ઈશ્વરનો માર્ગ છે, જે આપણા લક્ષણ છે, જે આપણા લક્ષણ છે, મીન્સ બ્રહ્મ સૃષ્ટિની નિયામત છે. અને એ એટલે કે છે આત્મ જ્યારે બળ કરશે, આત્મ જ્યારે બળ કરશે તો આ હુકમે નહીં રહે અને આ ઇલમે નહીં રહે. આપણા લક્ષણ છે. અને એ ઈશ્ક આપણી પાસે નથી. કોણ માગી રહ્યું છે ઈશ્ક? ઈશ્ક માગું તો પણ ગુણા, પણ એ ઈશ્ક માગી કોણ રહ્યું છે? ઈશ્કના સ્વરૂપો ઈશ્ક માગી રહ્યા છે. કોની પાસે માગી રહ્યા છે? વિચાર કરો. આસ્તિકનો દાવો કર્યો છે અને એ આસ્તિક માસુક પાસે ઈશ્ક માગી રહ્યા છે. તો આસ્તિક કેવા આપણે? આની પર વિચાર કરો. એમ શું કરી રહ્યા છે? હુકમ અને ઇલમમાંથી બહાર નીકળવા, આપણને હુકમ અને ઇલમે બંને બાંધી રાખ્યા છે. એમાંથી બહાર નીકળવા માટેનો એક જ માર્ગ છે, ઈશ્કનો માર્ગ. આની પર વિચાર કરો. સુંદર, શા માટે આપણને ઈશ્ક નથી મળતો? ઇલમ અને હુકમની અંદર આપણે બંધાઈ ગયા છીએ. इश्क मांगू तो भी गुनाह और खुद ही ए भी गुनाह, ए खुद ही ए भी गुनाह होय. जो देखू हुकम इलम को. હવે કે છે આની પર હું વિચાર કરું છું. દેખું મીન્સ આની પર વિચાર કરું છું, ડૂબી રહી છું. ઇલમ અને હુકમની અંદર ડૂબી રહ્યું છું, તો મને સમજાય છે કે આમાંથી માહે બાદ લઈ વિદા દોએ, આ બંને મને બાંધી રાખે છે. હુકમે અને ઇલમે બંને મને બાંધી રાખે છે. અને એમાંથી છૂટવા માટે જે રૂહ અલ્લાહ આપણને જે આપી રહ્યા છે, એ માર્ગ પર ચાલો તો આ હુકમ અને ઇલમ બંને એ બંધનમાંથી મુક્ત થઈ જઈશું. આપણે હુકમ અને ઇલમ બંનેના બંધનમાંથી મુક્ત થઈ જઈશું. સમયને ધ્યાનમાં આપીને આ ચોપાઈને દોડાવીએ. इश्क मांगू तो भी गुनाह और खुद ही ए भी गुनाह होया. जो देखो हुक्म इलम को माहे बाद लई विदा दोया, माहे बाद लई विदा दोया. बोलो श्री प्राणनाथ प्यारे की, श्री कृष्ण कन्हैया लाल की जय, श्री सदगुरु महाराज की जय, श्री सुंदर साथ की. सर्व सुंदर साथना चरणों में कोटान को दंड प्रणाम जी.